અમારે એક અમારો ભાઈબંધ હતો ને, એક ગરીબ માણસ કે મારે ખાવું છે, ખીચામાં પૈસા નહોતા, મારી પાસે 20 રૂપિયા હતા, ખાલી 3 રૂપિયા મારો પગાર હતો. અને મેં કીધું હારું આપણી પાસે આ માગે છે ને કે આપણે બટકું રોટલો ન દઈએ, કીધું તો આપણે માણાનો અવતારી ન કહેવાય ને. ઓલો કે ખાવાના 30 રૂપિયા થયા, હવે બે અમને બે ને ખંખેર્યા તો 20 જ નીકળ્યા. ઓલો કે 10 રૂપિયા બાકી ન રાખવું ભાઈ, અમે ગાડીનું સ્પેર વ્હીલ અહીંયા મૂક્યું, મેં કીધું 10 રૂપિયા આપીને લઈ જઈશું. ખટારા જેવો બાપુ દાતાર કોઈ ન હોય, ભલે પીતો હોય 15 દી સુધી નાયો ન હોય, ગમે એ હોય, પણ બાપુ એની દાતારી એની પાસે હોય. કારણ કે આ મારા અનુભવ છે. એના ખીચામાં 10 હોય 10 નાખી દે, પછી ભલે બીડીયું કોકની માં માગીને પીવે. હા, ખટારા વાળા બાપુ દિલદાર હોય. હું કઈ ખટારો મેં હાંક્યો છે ને તમે ખટારા વાળા છો વખાણ કરવું એવી વાત નથી. તમારે કોઈ પણ ખટારા વાળાને અખતરો કરી જોવા. આ સ્પેર વ્હીલ મૂકીને કોક ને ખવડાવે એ કોઈનું ખાય. તઈ તો આ રોડ માથે મોતના મોઢામાં પાછા આવે ઘરે, ન કરતો જેટલા હબવાટી બોલાવે છે. હા, એની વાડ હોય બાપુ. એવા કોઈ ગરીબ માણસની આંતળીની દુઆ અડી જાય ને, મારો નાથ માં ભગવતી નો કોઈ દી અડવા દે. સરસ મજાનું આયોજન કર્યું છે ને એમાં બધા હમણાં દાતારની વાત કરતા હતા. દાતારોને બાપુ દિલથી સલામ કરું છું. જે આપ્યું છે ભગવાન એને વાપરતા આવડે છે, બહુ મોટી વાત છે. એના માતા પિતાને હજારો સલામ કે બાપુ આવા સંતાનોના દીકરાને જન્મ આપ્યો છે. ખરેખર અદ્ભુત વાત છે. પણ જોકે અહીં તો કચ્છમાં મજા આવે છે. કચ્છમાં અમારે હગાઈ ઘણા છે. કચ્છમાં આવી મર્યાદા, માન મર્યાદા મોભો. એક રાજસ્થાન ને કચ્છ હજી અમારે યાદ કરવું પડે. ગમે અહીંયા બીજે ગયા હોય તો અમારે કહેવું પડે કે મર્યાદા જોઈ હોય તો જાઓ કચ્છમાં કે રાજસ્થાનમાં. બેનો દીકરીઓની મર્યાદા બાપુ કચ્છમાં જે જોવા મળે છે ને, ક્યાંય નથી જોવા મળે. ધન્યવાદ છે. બધા કે સમય ફરી ગયો, સમય ફર્યો. અહીંયા કેમ નથી ફર્યો? આવડા જા બીજી દુનિયામાં રહે છે. તમારા અપલખણ તમે દેખાડો છો. સમય છે જ નહીં. સમય તો બાપુ જીવે એવો આવ્યો છે. સમયમાં કાંઈ ઘટતું જ નથી. છોકરા કાજુ બદામ ને ઓગેટ કરે લ્યો, આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી આવ્યું. આ તો જીવતા ન આવડે, કપાઈને દુખી થવું છે. મોંઘવારી બહુ, મોંઘવારી બહુ. બે મોબાઈલ લઈને શું રખડો છે? તમારે ક્યાં મિલું હાલે કરી? ધંધો કરવો છે ને બાપુ, મોંઘવારી છે જ નહીં. આપણા ગયડા ને 2 ટાઈમ રોટલો નથી જડ્યો. થીગડા ઉપર થીગડા ઠપકારીને આપણા ગયડા મોટા કર્યા છે આપણે. હું તો ગમે ત્યાં જાઉં બાપુ, મારી ભલામણ એક જ હોય, માને બાપ ને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ઈશ્વર છે. માના બાપના કાળજા ઠારો ને એટલે બાપુ આ મા ભગવતી છે ને, એ તમારી માથે હોળે ગળાએ બાપુ તમારો સાંધો કોઈ દી આથમવા જ ન દે. આ છે એ જ આપણી દેવીઓ છે બાપુ. આ કુળ દેવીઓ જ આ છે. એ આ કુળ દેવીઓને સાચવશું ને એટલે ઓલી દેવી તો આપણું વગર ઓલે કામ કરશે. માં તો માં છે ભાઈ. અને આવા માના સાનિધ્યમાં ત્યારે તમે જયારે આવું સરસ મજાનું આયોજન કર્યું, ભજન ને ભોજન, આવા સંતોની ઉપસ્થિતિ. અમારા બાપુ શેખ સાહેલ આવ્યા, બોલો હોન્ડા લઈ લો. આ ભજન નો ભાવ ગામમાં અમુક અમુક જગ્યાએ ભજનમાં જાય ને તો ગામમાંથી વાડીએ હોવા જાય. આપણે એમ કે કાં વાડીએ કે આજ ગામમાં ભજન છે, એ હોવા નહીં દે. અમારા સાહેલાથી હોન્ડા લઈને આવ્યા. અમારું ગામ છે, અમે ગાડી લઈને આવ્યો તો થાકી ગયા બાપુ. કાલ કે આવ્યા ને અમારા સમાચાર કે આપ્યા કે કાલે અમે અહીંયા આવવાના જ ભાડા પડતો કે રોકાઈ જાય. જો આનું નામ પ્રેમ કહેવાય, આનો ભજનનો ભાવ કહેવાય. અને માણસના જીવનમાં બાપુ જરૂર ભજનની છે. એક ઘડી આધી મેં પુણ્યા 24 કલાકમાં ભજન માણા એક જ કરી શકે. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડા કઈ કરી નથી શકતા. સંતોના શેડા આડ્યા છે ને એ બાપુ જાનવર પૂજાય છે. દાદા મેકરણ નો કૂતરો ને ગધાડો પૂજાય છે. સતાધારમાં પાડો પૂજાય છે. પાડો તો હાવ નકામું જનાવર નહીં. પાડા પીર થઈ જાય તો આ બાપુ સંતની શું ભૂમિકા હોઈ શકે? ચમરાળામાં ભેંસ પૂજાય છે. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે. આ આપણો પાડો છે, સારું નથી બોલતા. કથાડા કરતા બે જ નથી. અરે જીવે એવું આવ્યું છે. રામ જીવતા આવડે તો મને તો એમ થાય સતયુગમાં અયોધ્યાની ગાદી ઉપર હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેચવું પડ્યું. આપણે ક્યાં હજી બૈરું વેચવાનો વારો આવ્યો છે? હે, સતયુગ હતો. વિચાર કરજો. ડાયો માણા નો જડ્યો કોઈ દેણું ભરે. માણા તો ન જડ્યો પણ ઘરાક હારો ન જડ્યો. તમે ઇતિહાસ તો ખોલો, તમને મને શું દુઃખ છે? રોયા માર્યા વગર ના રોવે છે. મરી ગયા અમારી પાસે કઈ નથી, કઈ નથી. મરો કઈ ન હોય તો
શું ઘટે છે ભલામણ? આપણા થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા. એટલે આવા તો એમ પહેરતા જ ના, ખબર જ નહોતી આવું ટાણું આવશે. હાચવીને રાખ્યા હોત તો એમ અત્યારે પહેરત. એક આંગળી જાય એટલું પાકું હોય ને આપણી માં એમ કે લાય લાય બેટા બે હું ટાંકા લઈ દઉં. આ દેહના પ્રદર્શન ન હોય. રામ સંસ્કૃતિ ખતમ કરી નાખી બધા ભેગા થાય. પાછા કે દેશનો વિકાસ વિકાસ શું કપાળ વિકાસ છે. ભેંસું ઊભી ઊભી ખાતી હતી ને માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય, માણા ડીશું લઈને રગડે. થોડાક ભાત નાખજો, થોડુંક ભજીયા નાખજો, થોડીક દાળ નાખજો. ભિખારી જેવી જિંદગી કરી નાખી. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ તમે જુઓ બાવળિયામાં 2 લીટરના પીપળા ખપી જાય. જોવો તમે, આ આંકડા કાઢવા જેવી વાત છે. ગાયું બજારમાં રખડે છે, કૂતરા બંગલામાં છે. આ નજર સામે દેખાય છે તોય કે છે મેરા ભારત મહાન. ખટારાને ઠાઠે લઈ ભારત મહાન ન થાય. ભારત મહાન કરવામાં આપણે સુધરવાની જરૂર છે. ઓલો દૂધ વાળો દૂધ દેવા આવે ને ઘરે ઓલે બેનું ડકડક આવે. વહેલો આવજે, ઓછું આવે છે, મોડું આવે છે, પાણી વાળું આવે છે, અને 1 મહિનો બાકી. ઓલા દારૂ લેવા જાય કે જેવો હોય એવો દે, થોડોક દે. પાણીનું નથી પૂછતા ને કઈ નહીં, રોકડા કેશ પૈસા. બોલો અરે જોવો તો ખરા, ઓલા ગદવ માએ બકરા રખડે એમ રખડે. માણાનો અવતાર મળ્યો છે. મારા રામ મોજ કરી લ્યો. વજન કોઈની માથે શહેર નહીં, લઈને ફરે છે. મેં મકાન બનાવ્યું, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં ખટારો લીધું. જાઓ તાર લેતા જાજો ને બીજા વાપરશે. અરે હળવા ફૂલ થઈ જાવ, કાંઈ છે નહીં, મોજ કરે એવું છે. મેં હારી જિંદગીમાં આપણે કામ કર્યું જ નથી, પણ હમણાં વાત કરીને એવું કોઈ ગરીબ માણસ કંઈક રોટલો ખવડાવ્યો છે. બાકી ધોકા જ ફેરવા છે. આપણે ઝઘડો કર્યા. બાપુ જેસલનો ઇતિહાસ સારો, આપણો ખરાબ છે. હું તો જ્યાં જાઉં અહીંયા પોકાર કરું છું. ધોકા જ માર્યા છે, નકરા માર્યા છે એવું નથી. મેં મારે ધરીને ખાતો છે. હા, કઈ આ કોકને મારવી થોડા મૂકે, પણ આપણે કોઈ પગે લાગ્યા જ નથી. રામ સોરી, કોઈનું ખોટું કરવું નથી. પગે લાગવું, પગે મારા મા બાપ ને લગાય, સંતોને લગાય. ગરીબ માણાની બાપુ કઈક દુઆ લેવાની જરૂર છે. બાકી મને તો એમ થાય કે કાલ મરી જઈશું ભલામણા, કઈક જીવી લ્યો, મોજ આવી છે. પણ એમાં જે અત્યારે દુનિયામાં વ્યસન ને ફેશન જે દી ઉઠાડ્યો છે, કીધાની વાત જ નથી. રામ પણ આપણે બધો આનંદ કરશું. તમારી જેવી મોજ હશે એવો આનંદ કરાવીશ. જોકે આ માની કૃપા થઈ છે. ગઈ વખતે મારે આવવાનું ઘણી મહેનત કરી હતી, પણ હું તારીખ મારે આવી નહોતો શક્યો. અને આજે બાપુ 16 તારીખનો હળંગ છું. આમાં 16 તારીખ કાલ હું છેક અમરેલી હતો. છતાં એક માણસના ભાવને પ્રેમને લઈને કંઈક તમારી લાગણી ખેંચી લાવે, માની કૃપા હોય, અને કંઈક 2 શબ્દો સદગુરુના સંતોના આશીર્વાદથી, મા બાપના આશીર્વાદથી મળ્યા છે એટલે બોલાવે, નકર કોઈ ન બોલાવે. એ હિસાબ છે. એટલે ઘણા અમને એમ કે મરી જઈશો, તમે જીવવાના છો, તમે ન મરવાના. કે કંઈક સારું ભગવાનના 5 નામ લઈને મરી શું ખોટું હતું? દુનિયાના રોલ કરે છે એ મરવાના છે જ તે. રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી હોય તો તમારે ક્યાં સલાહ લેવાની જરૂર હતી? તમારી અને મારી બાપુ મહાપુરુષો કર્મની ગતિની વાત કરીને, કર્મ હજી બાપુ મને નથી ટપા પડતા, તમને જે પડતા હોય. કર્મની ગતિ હજી સમજી શકાય એવી વાત જ નથી. ભલે મહાપુરુષો કહે છે 100% સત્ય જ હોઈ શકે, સંતોની વાત ખોટી હોય એવી મારી વાત નથી. કર્મે લખ્યા કીર્તાર, કોઈ દી સઠી ના ચૂકે નહીં, અનુર કરો 1000 આખરે આડા ફરે. પણ કર્મની ગતિમાં તમારે મારે ઉતરવા માટે, સમજવા માટે શું કરવું? આ ભજન ગાય એવડે દુખી છે, લ્યો બૂસ મારે એ સુખી છે, બધાને દેખાય. રામચંદ્ર પરમાત્માને 14 વર્ષ વનમાં જવું પડ્યું. આપણે રામજી મંદિર બનાવીને રોજ આપણે દીવા અગરબત્તી કરીશું તો રામનું શું કર્મ હશે? માં ભગવતી સીતાજી, વિચાર કરજો, મિથિલા નરેશની દીકરી, જ્યાં સુધી લગ્ન નહોતા કર્યા ત્યાં સુધી એક દી દુઃખનો નહોતો ઉગ્યો. અને લગ્ન કરીને અયોધ્યાના મહારાણી બન્યા પછી આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધી બાપુ એક દી સુખનો ન ઉગ્યો. એ દીકરીનો શું ગુનો, શું એના કર્મ શું? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા તમારું અને મારું જેને આ દુનિયાનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે, એને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે?
દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. શું એ દીકરીનો વાંક હતો? બધા કરમની વાર્તા કરે. મને બાપુ મગજમાં બેહતું જ નથી. થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ, એક યમના દૂત જેને લેવા આવે ને, એ દૂતને એમ કે અત્યારે વિયો જા, 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થની સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું કરમની વાતો કરીએ આપણે. ઘણા ભવની માંડે ઓલા ભવમાં આમને ઓલા ભવમાં, એટલે કાલની ખબર નથી ને ભવની શું ખોળ્યો મળ્યો એ સુધારી લ્યો ને. અને બાપુ નથી કહેતો, આ બધાને કહું છું કે આ તમે જવાનું ગમી હવે આવ્યા છો ક્યાંથી લ્યો? ભવની ખબર હોય મને કહો તો ક્યાંથી આવ્યા? આમાં શું ઉતરીને કામ હોય? અમારે તો ગાડીમાં આવડા બધા મારી પૂછો, અમને જે હોય ફોન કરે, બાપુ આનું શું, આનું શું, આ અમને પ્રશ્ન મૂછો, આનું શું? તમારે ગુરુ નથી કે ના? અમે તો તમારે બહેરા જ છે ને, એમને પૂછો, બધું સમજાઈ દેશે. અરે ભક્તિ કરવામાં લોહી ઉકળા. મેં કીધું ધોકા ફેરવા ત્યાં કોઈ હામાં જ ન મળ્યા. દુનિયા છે ને બાબુ, દોરંગી દુનિયા છે. તમારે કઈ સારું કરવું પડે, જગત નથી કરવા દે. તમે બધા અત્યારે ભલે અમને આવો આવો કરો, ભજન નો પ્રતાપ છે ને ખટારે દારોડ મેં ઘસી નાખ્યો, પણ કોઈ નો કીધું દરબાર અડધી ચા પીવા હાલો. આ ભજન નો પ્રતાપ, આ સંતોની કૃપા. મારો કહેવાનો અર્થ એ છે કે એવું નથી કહેતો હું કે તમે અત્યારે ગરજ છે ને મને બોલાવો, એવી વાત, એવી મારી વાત નથી. મારી વાત નો, કારણ કે અમુક વાત છે ને નહીં સમજાય, પણ ઊંધો અર્થ ન કરતા. હા, ઘણા પછી એમ કે બાપુ આ તમે શું બોલતા હતા, એવા ફોન બોનમાં મહેનત ન કરતા. કારણ કે 500 ના ભાવના ઘઉં લાવો ને, એમાં કાંકરા આવે ને, 500 ના ભાવના જ હોય, પણ કાઢી નાખાય ને ભેગા દળાવાય નહીં. એટલે આમાં કાંકરા જેવું આવે ને કાઢી નાખવાનું, પડ્યું રવા દેવાનું. કારણ કે આમાં તો ખોટું આવશે. રામ વનમાં ગયા હતા એ દુનિયા કેસ, એટલે કહું છું ભાઈ કે રામ જ્યાં તાર કે હું અહીંયા નહોતો. હા, માનો તો છે જ્યાં હતા, નો માનો તો કઈ એવા આપણી પાસે કોઈ પુરાવો છે નહીં. કારણ કે આ બધા તો આ મોબાઈલ હતો દી ઉઠાડ્યો દુનિયાનો. પેલા એને જે બગાડ કર્યો છે ને એની વાત જ નથી આવ્યો. પણ ડોસ્યું હોટ લઈ લઈને રખડે. બોલો, ભલે મારી પાસે કઈ ન આવડતું કે ઓલું કરી દે ને, ઓલું કરી દે, પણ માળા લ્યો કીડિયારો પૂરો, એમાં કઈક મેળ પડશે. પણ બાપુ છે ને મારો કહેવાનો, મહાપુરુષો બોલીને ગયા છે કે આવો સમય આવશે, ધરતી ઉપર હેમર હાલશે, હુના નગર મોજા, લક્ષ્મી લૂંટાય, લોકો તળી નહીં. આ મહાપુરુષો બોલ્યા છે એટલે આ થાય છે. મારે એકને સુધરવું હોય ને હું તમને બધી વાતો કરું તો તમને કે શું ક્યાંક વેરાગ લાગી જવાનો છે. આ તો બધું આનંદ કરીને હવે આપણે હતા એ ના. અને આ તો બધી ચારે બાજુથી બટાચટી બોલે, તારે શું છે? આ પૈસામાં આ ખટારામાં પૈસા જેટલા આપ્યા છે, હું શું માથું નથી કરી એકતા? ભજન ચારે કરો એ પતે એવું જ નથી. આપણે ભજનના માર્ગે સીડાઈએ તો આપણે પ્યારેલા નહોતા હગા થયા, પછી આ સાધુ આંગળી પકડી અમારા એ માર્ગ મૂકી દેતા હતા. હાલો આ હામે હાલ્યો આવે છે, 100 રૂપિયા માગશે, બીડીના વાંધા હતા, પછી મેળ પડ્યો. એમ નામ ભજન. આહિર સમાજ છે ને ભાઈ, એનો અમે ગરાસિયા ક્ષત્રિય સમાજ બાપુ અમે એના ઋણી છીએ. કારણ કે એવા ઇતિહાસ પડ્યા છે કે અમારા ક્ષત્રિય સમાજો માટે બાપુ આહિર સમાજે જે સમર્પણ કર્યું છે એ તો હું દિલથી સલામ કરું છું. એનો ઋણ અમે ચૂકવી હકી જ નહીં. કારણ કે એવા અનેક દાખલા છે. જુનાગઢના રાજ માટે બધા જાણતા જ હોય. બીજી દુનિયા, તમારો તો સમાજ હતો, તમે તો જાણતા જ હોય. દેવાયત બાપા બોદલ, અડીખમ આહિર બાપુ જુનાગઢનું રાજ રાખવા હાટું થઈને પોતાના દીકરાને હોમી દેવો, એટલે કેવડી વાત કહેવાય. પછી જુનાગઢમાંથી કદાચ ગમે એને આપ્યું હોય કે ન આપ્યું એ ઇતિહાસની અમને ખબર નથી, પણ અમારા હાટું થઈને દીકરો આપી દીધો એ અમને ખબર છે. ધન્યવાદ છે બાપુ, એ હાઈરને ધન્યવાદ ને એની જનેતાને તો બાપુ હું હપરી હો સલામો કરું છું. વાહ જોગમાયા વાહ. નકર બાપુ જુનાગઢનો દીવો ઓલાઈ જાત તેથી. એ આહિરનો દીકરો તેથી ન મળ્યો હોત ને તો તેથી જુનાગઢનો દીવો ઓલાઈ જાત. આ દહીંસરામાં ભોજા બાપા મકવાણા, હું તો અહીંયાથી નીકળું એટલે બાપુ અહીંયા એના પાળીએ માથું ટેકાવા જાવ. વાહ બાપ વાહ. મોરબીનું બાપુ મોરબી માટે પોતાના દેહ ઉપર સાયડીઓ હાલે અને ઉકારો ન કરવો એટલે કેવડી વાત કહેવાય. અમે બાપુ અમારી ચામડીના જોડા બનાવીને પહેરાવી તમને તોય નો અમે એનું ઋણ ચૂકી એવો સમર્પણ એવો ભોગ છે.
ભાવનગર ભીમો બાપા ગરણીઓ પાલીતાણા બાપુને કહી દીધું કે બાપુ અહીંયા બે રેજો સાના મના એને કરી કે હમણાં કાળિકા લબર કોલ છે ને તો ઉતરી જાય માથું ઉપર એ આહિરનો દીકરો દરબારે દરબાર હતા વચ્ચે હું કામ પડવું જોઈએ પણ ન્યાયની બાપુ ન્યાયની પડખે ઉભું રહેવું એવી ખુમારી વાળી કોમ અમારે તો આ દોરડા આવે ને દોરડા આપણે રાંઠવા ખૂતર ના આવે પ્લાસ્ટિક ના આવે કાથી ના આવે હીર ના આવે અમારા મોટા બાપુ અમને એવું કહેતા કે અમારે ઘોડા રાખે કાયમ અમારા બાપુ હતા અમારા મોટા બાપુ હતા અને હજી આજે અમારા પાસે ઘોડા છે અમારા બધા ભાઈઓ પાસેથી 7-8-10 ઘોડીઓ છે એટલે અમારા બાપુ એવું કહેતા એ કે ઘોડાનો પરસેવો ને એનું જે મળમૂત્ર હોય ને એ ખરાબ બહુ હોય એટલે એ કે જે બીજા દોરડા હોય ને એ બીજા દોરડા એ જલ્દી હળી જાય એ કે ઘોડાને બાંધવા માટે એ કે હીરના લાવવા હીરના અને એ તેથી એવું કહેતા હતા કે આ હીર જે છે ને આ હીર કોમ એના જેવી આ દોરડાની કોમ છે એ કે બધા હળી જાય પણ આ હીર જેવી કોમ છે કે આ હીરના દોરડા કોઈથી હળે નહીં ઘોડાના પરસેવો ભલે ગમે એવા હોય એ પછી હુતર ના હોય પ્લાસ્ટિક ના હોય કાથી ના હોય એ બધાય તૂટે પણ એ કે હીર છે ને આ હીર કે હીર જેવી કોમ છે એમાં અમારા મોટા બાપુ અમને કહેતા એટલે અમે મારો કહેવાનો અર્થ અમે એના ઋણી તમારા ઋણી છે મેં ક્યાંય તમારા વખાણ કરવા નથી આવ્યા અને વખાણ કરવાનો મારો કોઈ ધંધોય નથી અને હું કઈ મફત પ્રોગ્રામ કરતોય નથી હા અમે તો કહે કે આ નાખો અમે નથી લઈ જવાના પણ અહીંથી તો લઈ જ જવાના છે અહીંથી નથી લઈ જવાના હા આપણે બીજા કોઈ એવા ગપ્પા મારતા આવડતું જ નથી સત્ય તો સત્ય જ હોય હોનાના ગમે એટલા ટુકડા થાય ને એના ભાવ ન ઘટે હોનું જ હોય